નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. શરૂઆતમાં સપના અશક્ય લાગે છે, પરંતુ મજબૂત સંકલ્પ શક્તિ તેને શક્ય બનાવતી હોય છે. આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ તે પહેલાં આપને સર્વ દર્શક મિત્રોને આજની ચૈત્ર નવરાત્રિની આઠમની મહાઅષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શરૂ કરીએ આજના દિવસનું પંચાંગ. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 16 એપ્રિલ 2024. આજનું નક્ષત્ર આવે છે પુષ્ય નક્ષત્ર. યોગ ધૃતિ અને કરણ બવ આવે છે. આજની રાશિ આવે છે કર્ક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ડ અને હ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કર્ક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કર્ક રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ આજે તો આજનો દિન વિશેષ છે. આજે દુર્ગાષ્ટમી છે અને આજે મા ભવાનીની ઉત્પત્તિ થઈ હતી. આજે ચૈત્ર નવરાત્રિની અષ્ટમી છે, આઠમ છે. નવરાત્રિમાં આઠમનો સૌથી વિશેષ મહિમા છે. આજે મા નવદુર્ગામાના એક એવા મહાગૌરીની ઉપાસના કરવાનો વિશેષ દિવસ છે. આજે અશોકાષ્ટમી પણ કહેવાય છે. અને સવિશેષ આજના દિવસનું મહત્વ એ પણ છે કે આજે આઠમ છે અને પુષ્ય નક્ષત્ર છે. એટલે આજે જે પણ ઉપાસના કરવામાં આવે તે ઉપાસના ખૂબ જ ફળદાયી નીવડતી હોય છે. જી હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરવા જઈ રહ્યા છે કે કારકિર્દી વિશે. વ્યક્તિની કારકિર્દી જીવનમાં બહુ મહત્વની છે. ઘણીવાર એવું બને છે કે ઘણા વ્યક્તિઓ છે તેના જીવનમાં એની કેરિયર છે તે સેટ જ થતી નથી હોતી. કંઈક ને કંઈક ઉતાર ચઢાવ આવતા હોય છે. તો ઘણા વ્યક્તિને એવું છે કે કારકિર્દી સરળ રીતે ચાલતી હોય છે. ઘણા વ્યક્તિ એવું છે કે કારકિર્દીમાં અવરોધોનો સામનો કરવો પડે, પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. મહેનત પોતે કરતા હોય અને લાભ બીજા લઈ જાય, એવું ઘણીવાર બનતું હોય છે. પોતાની સાથે કામ કરનારા લોકો છે એ લોકોની જ ઈર્ષ્યાનો કે નેગેટિવ એનર્જીનો ભોગ બનવો પડે છે. ઘણીવાર આપણે જરૂર છે તે પ્રમાણે કારકિર્દી સેટ થતી નથી હોતી. આવક કરતાં જાવકનું પ્રમાણ વધી રહેતું હોય છે. તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ખાસ આપણે એ જાણવું છે કે અવરોધો જે કારકિર્દીમાં આવતા હોય છે તે કયા કયા હોય છે, અને જો તે દૂર કરવામાં આવશે તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પ્રગતિ થઈ શકે તેવું છે. કારણ કે અવરોધો દૂર કરવા અને આગળ કારકિર્દીમાં કેરિયરમાં પ્રગતિની સંભાવનાઓ વધારવી તે પણ વાસ્તુશાસ્ત્ર મદદરૂપ થતું હોય છે. ખાસ કરીને એ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું કે જો કારકિર્દી સુધારવી હોય તો તમારા ઘરમાં, તમારા મકાનમાં, ભવનમાં, ઓફિસ, ફેક્ટરી જે પણ હોય તેમાં ઉત્તર દિશાની શક્તિઓ જે છે તેનો વિશેષ ઉપયોગ કરો. ઉત્તર દિશા જે છે તે તક, ઓપોર્ચ્યુનિટી આપે છે. એટલે જેટલો ઉત્તર દિશાનો યોગ્ય રીતે વાસ્તુશાસ્ત્ર સંમત એના નિયમો પ્રમાણે જો ઉપયોગ કરવામાં આવે તો કારકિર્દીમાં પ્રગતિ થઈ શકે છે અને અવરોધો ઘટી શકે છે. જી તો આગળ દર્શક મિત્ર મીનાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી મીનાબેન, જન્મ તારીખ જણાવો. હા, મારા પતિ વિશે પૂછવાનું છે. જી. એમની જન્મ તારીખ છે 27/9/1963. 27/9/1963. જન્મ સમય શું છે? જન્મ સમય છે સાંજે 6:15. જી. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ છે બનાસકાંઠા ખીમત. પ્રશ્ન જણાવો આપનો. હવે પ્રશ્ન એવો છે કે અમે 2014માં ઘોડાના કેન્સરનું ઓપરેશન કરાવેલું. એ પછી બહુ સારું થઈ ગયું હતું અને સારી રીતે થઈ ગયું હતું બધું બરાબર. પણ હવે અત્યારે પાછું એમને થોડું સ્વાસ્થ્યનો અને મોઢાનો થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે. જી.
એટલે હવે એનું આગળ જતા સ્વાસ્થ્ય રહેશે અને એમને આર્થિક મુશ્કેલીઓ બી બહુ થઈ ગઈ છે. હવે આગળ જતા એમનું કેવી રીતે રહેશે, બધું કેવી રીતે સ્વાસ્થ્ય અને આર્થિક રીતે કેવી રીતે રહેશે? જી હા, ચોક્કસ. ખૂબ અગત્યનો પ્રશ્ન છે. જ્યોતિષ શાસ્ત્ર એ માર્ગદર્શનનું શાસ્ત્ર છે. જ્યારે વિકટ પરિસ્થિતિ હોય, પ્રતિકૂળતા જ્યારે હોય, કઠિન જે કંઈ સમય હોય તમારો, તો તેવા સમયે જ્યોતિષશાસ્ત્રનું માર્ગદર્શન લેવાથી રાહત જરૂર રહેશે. હા, પણ સાથે અગત્યની વાત એ પણ છે કે તમારું દ્રઢ મનોબળ, મજબૂત સંકલ્પ શક્તિ જોઈશે. વિલ પાવર જે કહેવાય ને કે પોઝિટિવિટી સાથેની, કે હા તમારે પોતે અંદરથી પહેલાં નક્કી કરવું પડે કે હા મારે બહાર આવવું છે. જુઓ, સૂર્યપ્રકાશ તો હોય જ છે, પણ જો તમે બારી જ ખોલો નહીં તમારા મકાનની, તો એ અંદર કેવી રીતે આવશે? એમ પોઝિટિવિટી છે જ, પણ તમે અંદરથી જો તમારા ભાવને ખોલશો તો જલ્દી તમને રાહત મળશે. આપે જે વિગત આપી છે તે અનુસાર કુંડળી આવે છે, મીન લગ્નની કુંડળી આવે છે, લગ્નમાં જ ગુરુ છે, વક્રી થયેલો છે, રાહુ મહારાજ ચોથા સ્થાનમાં છે, અત્યારે હાલ 12મા સ્થાનમાંથી કુંડળીના શનિ મહારાજનું પરિભ્રમણ છે. એટલે થોડો આવનારો 1 વર્ષનો સમય થોડો સાચવવો પડશે. માંદગી બાબતે, તકલીફ બાબતે દવાખાનામાં જવું પડે, કદાચ દાખલે થવું પડે તેવું બની શકે. એટલે થોડું ધ્યાન તો વિશેષ રાખવું પડશે, જે પ્રમાણે ગ્રહોની પરિસ્થિતિ છે. શનિ મહારાજ લાભસ્થાનમાં વક્રી થયેલા છે અને શનિની જ દશા ચાલી રહી છે, જે હજી તો લાંબો સમય ચાલવાની છે. એટલે થોડું ધ્યાન રાખવું પડશે. ચંદ્ર અને કેતુનો ગ્રહણ દોષ છે અને એ કર્મસ્થાનમાં છે, એટલે આર્થિક બાબતે પ્રશ્નો ઊભા પણ કરી શકે. ગ્રહણ દોષનું આપ નિવારણ કરાવડાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, અને બને તો નિયમિત રીતે. કોઈ પણ સ્વાસ્થ્યના પ્રશ્નો હોય ને તો એના માટે શિવજી જ છે, રુદ્ર જ છે. આપ રુદ્રી કરાવો, એમના નામથી રુદ્રાભિષેક કરાવો. જો આપણી પાસે ક્ષમતા હોય તો લઘુ રુદ્ર કરાવો આપણા ઘરની અંદર અભિષેકાત્મક, અને દરરોજ શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરો. જેટલો નિયમિત સવાર સાંજ શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરશો એટલું તમને અનુકૂળતા થઈ શકશે. એટલે થોડુંક સાચવવાનું છે આમાં, આવજી 1 વર્ષ જેવું ધ્યાન રાખવું પડે એવું છે. એટલે યોગ્ય માર્ગદર્શન પ્રમાણે જ આગળ વધવા વિનંતી છે. જી દર્શક મિત્ર રિંકલબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 9/9/2014. મારા ભાઈ વિશે પૂછવાનું છે. જી 9/9/2014. 14. જન્મ સમય જણાવો. 4:45 સાંજે. જન્મ સ્થળ મહેસાણા. જી પ્રશ્ન જણાવો આપનો. એમને ભણવાનું યાદ રહેતું નહીં, આગળનું ભવિષ્ય કેવું છે? જી શેમાં અભ્યાસ કરે છે? 4થા ધોરણમાં. આ તો ભણવાનું યાદ કેમ નથી રહેતું? બરાબર ભણે છે કે નહીં? તમે ધ્યાન રાખો છો કે નહીં? ધ્યાન તો રાખીએ પણ યાદ જ નહીં રહેતું. ટ્યુશન કરાવીએ, ઘેર કરાવીએ, સ્કૂલમાં જાય તો યાદ નહીં રહેતું. ઓકે, સારું સારું, ચાલો જોઈ લઈએ કુંડળી શું કહી રહી છે અને શું આપણે ઉપાય કરીએ. કુંડળી પર નજર નાખીએ તો મીન લગ્નની કુંડળી આવે છે. લગ્નમાં જ ચંદ્ર અને કેતુનો ગ્રહણ દોષ છે, એટલે એના કારણે મન છે ને ચંચળ રહે છે, મનની એકાગ્રતાનો અનુભવ ઓછો રહે એને. એટલે થોડુંક કંઈક કામ કરે, રમે કે અભ્યાસ કરે એટલે ઊભા થઈ જવાનું મન થાય એવું છે, ફોકસ નથી થઈ શકતું. એટલે એ વસ્તુ છે. સપ્તમ સ્થાનમાં બુધ અને રાહુ છે. બુધ સારો છે એટલે બુદ્ધિશાળી છે, ભલે અભ્યાસ કરે નહીં એ બધું વસ્તુ, પણ મનમાં બુદ્ધિ સરસ રીતે ચાલશે અને અભ્યાસ કરશે એની તમે ચિંતા ના કરશો. હજી નાનો છે, જેમ જેમ મોટો થશે 7મા 8મા ધોરણમાં આવશે જેમ જેમ, અને ત્યારબાદ હશે એ પ્રમાણે વધારે સારો અભ્યાસ કરી શકશે. હા, 2 વસ્તુ કરાવવાની ખાસ જરૂર છે કે એના માટે બને તો જ્યારે સમય મળે ત્યારે શિવજીના મંદિરે લઈ જાઓ, દૂધ અને જળ ચડાવો, બને તેટલા ઓમ નમઃ શિવાના જપ કરે. બીજું, ગ્રહણ દોષનું નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. અને ત્રીજું કે કોઈ એની સાથે રહેવું જોઈએ. જો એકલું વ્યક્તિ એકલા રહેશે તો એ અભ્યાસ નહીં કરી શકે, એને સતત એક સહારાની જરૂર પડવાની છે. જી હર્ષિતભાઈ, રાશિફળની વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ, આજે કંઈક અલગ કરવાનું મન થાય તેવું બને. તે રૂટીન છે પણ કંઈક એક્સ્ટ્રા પ્રવૃત્તિ કરીએ, નવી પ્રવૃત્તિ કરીએ એવું થવાનું છે. આજે મનની શંકાશીલતામાં વધારો થાય, અને શંકા જો આવી
તો પછી એનું ફળ પણ મળે. વિવાદ ઊભો થવાની સંભાવના છે, એટલે શંકાશીલતા પર સંયમ રાખજો અને વિવાદ બને તો ટાળવાનો પ્રયત્ન કરજો. વૃષભ રાશિ કે જેના નામાક્ષર છે બ અને ઉ. આજે કાર્યની કદર થાય, પોતાની આવડતથી તમે લાભ મેળવી શકો તેવું બને, એટલે અગત્યના કાર્યો છે તેના પર ફોકસ કરજો. અને ઘરમાં કોઈ સમસ્યા ચાલતી હશે તો તેના ઉકેલ તરફ આગળ વધી શકશો. હવે વાત કરીએ મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર છે ક, છ અને ઘ. ભાઈ આજે સામાન્ય ધનલાભની શક્યતા દેખાઈ રહી છે, એટલે ફોકસ કરજો. હા, કાર્યક્ષેત્રે અવરોધ જોવા મળે માટે વધુ મહેનતનું પ્લાનિંગ કરજો. આજનો દિવસ આમ તો સારો છે, પણ ક્યાંક ને ક્યાંક કંઈક એવું બને, તમારી અપેક્ષા પ્રમાણે ન બને એવું બનશે, તો એના કારણે નિરાશા થવા જઈ રહી છે. તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્યદર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેક બાદ સ્વાગત છે. તો હર્ષિતભાઈ આગળ રાશિફળની વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, હવે વાત કરીશું કર્ક રાશિ, જેના નામાક્ષર હોય છે ડ અને હ. કર્ક રાશિના વ્યક્તિઓ માટે સારી વાત એ છે આજે કે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. આનંદ અને ઉત્સાહમાં પણ આજે વધારો થવાનો છે, પણ લાગણીશીલતા પર કાબૂ રાખજો. કોઈ પણ પ્રકારે ઇમોશનલ થવાની જરૂર નથી, નહીં તો ક્યાંક તમને ડિસ્ટર્બ કરી શકે. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે મ અને ટ. આજે આળસનો અનુભવ થાય, કંટાળો આવે તેવું બની શકે, કામ કરવાની મજા નહીં આવે. આજે તમારો વાંક હોય કે ના હોય, પણ ગેરસમજનો ભોગ પણ બનવું પડે તેવું થઈ શકે. હા, દૂરના ક્ષેત્ર હોય, વિદેશ હોય, તો તે બાબતે આજે સફળતા મળી શકે તેમ છે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે પઠ અને અણ. મિત્રોની મદદ મળી રહે તેવો દિવસ છે. પોઝિટિવિટી તમે ફીલ કરશો. આજે ખાસ મિલન મુલાકાતથી લાભ રહેશે. કોઈ મિટિંગ કરવાની હોય, ચર્ચા કરવાની, કોઈ ઓફર કરવાની, પ્રપોઝલ આપવાની હોય, ઇન્ટરવ્યૂ હોય, આ પ્રકારના જો કાર્ય હોય મિટિંગના, તો તે લાભદાયી રહેશે. આજે કોઈ નવી શરૂઆત કરવી હોય તો પણ આજનો દિવસ ઉત્તમ છે. જી, તો આગળ દર્શક મિત્ર મીનાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા, મારો ભાણો છે નીલ. જી, એની જન્મ તારીખ છે 14/7/2008. 14/7 કે 14/4? 14/7/7. 14/7/2004. 8. જી, જન્મ સમય જણાવો. જન્મ સમય 12:30 સવારે. જી, જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ રાજપીપળા. જી, પ્રશ્ન જણાવો આપનો. એનો પ્રશ્ન છે એનું આગળનું ભવિષ્ય કેવું રહેશે એમ ભણવામાં ને એમાં. જી, હાજી. અત્યારે કેવું છે ભણવામાં? હમણાં ભણવામાં એને સારું છે, 11માં ભણે છે. હા, સારું, ચોક્કસ. ચાલો, બરોબર છે. યોગ્ય સમયે પ્રશ્ન કરે છે. આમ તો 10મું ધોરણ શરૂ થાય તે પહેલાં જાણવું જરૂરી છે, પણ વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાર. જ્યોતિષશાસ્ત્ર માર્ગદર્શન શાસ્ત્ર છે. તમારો યોગ આવે ત્યારે જ તમને એ પ્રમાણે માર્ગદર્શન લેવાનું બનતું હોય છે. કુંડળી પર નજર નાખીશું. કન્યા લગ્નની કુંડળી આવે છે. રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિ આવે છે. અભ્યાસ સ્થાનમાં રાહુ મહારાજ છે અને એનો અધિપતિ શનિ છે. ટેકનિકલ બાબતોમાં સારું માર્ગદર્શન આગળ વધી શકે એમ છે. અભ્યાસ કરે તો એન્જિનિયરિંગ છે, ટેકનિકલ છે, કોમ્પ્યુટર છે કે કોઈ પ્રકારની આ પ્રકારની લાઇનમાં તે આગળ વધી શકશે. બીજું કે આ કુંડળીમાં પિતૃદોષ છે, એનું નિવારણ કરાવવું જરૂરી છે. યોગ્ય રીતે યોગ્ય મુહૂર્તમાં કરાવવું ખૂબ જરૂરી છે આ વિધાન. તો એને જીવનમાં અગત્યના વર્ષોમાં પડતા અવરોધોમાંથી રાહત થઈ શકે તેમ છે. બીજું, અત્યારે હાલ વૃશ્ચિક રાશિની નાની પનોતી પણ ચાલે છે, એટલે એ માર્ચ મહિના સુધી રહેવાની છે, આવનારા માર્ચ 2025 સુધી. તો એના પણ ઉપાય કરવા આવશ્યક છે. હનુમાન ચાલીસાના બને તેટલા વધારે પાઠ કરાવો અને પિતૃદોષનું નિવારણ કરાવો. વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી એ કરાવો એ અસરકારક રહી શકે તેમ છે. જી, આગળ સંગીતાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હલો. જી સંગીતાબેન, જન્મ તારીખ જણાવો. 30/6/63. ફરીવાર જણાવજો. 30/6/63. જી, જન્મ સમય જણાવો. 4:30. 4 થી 4:30 સાંજે. જી, જન્મ સ્થળ જણાવો. ડાકોર. પ્રશ્ન જણાવો આપનો.
એમની તબિયત સારી નથી રહેતી. એમને 6-7 મહિના પહેલા લખવા થઈ ગયો હતો. જી, પ્રશ્ન અને કોની માટે છે? મારા ઘરવાળા માટે છે. જી, એટલે શું થયું હતું? લકવો થયો હતો તો કંઈક વાગ્યું હતું કે એમને થયો? ના, એ ખુરશીમાં બેઠા બેઠા જ એમને થઈ ગયું હતું. એ ચાલી શકતા નહોતા ને બધું. હવે સારું છે. હવે વોકર ને એવું મૂકીને લાકડી પર ચાલે છે. પણ આગળ જતા એમની તબિયત કેવી રહેશે? હા, સારું. જોઈ લઈએ હાલ કે કુંડળી શું કહી રહી છે. કુંડળી પ્રમાણે જે વાત કરીએ તો વૃશ્ચિક લગ્નની કુંડળી આવે છે. રાશિ છે તુલા રાશિ છે. ચંદ્ર 12મા સ્થાને છે. શનિ મહારાજ પણ સ્વગૃહી છે. ગુરુ મહારાજ સ્વગૃહી છે. બુધ સ્વગૃહી છે આ કુંડળીમાં. એટલે કુંડળી સારી છે. 10મા સ્થાને મંગળ છે. આવા વ્યક્તિઓ છે તે સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખે તો તકલીફ લાંબી ચાલતી નથી, જલ્દીથી ઉપર આવી જાય છે. અત્યારે હાલ બુધની દશા ચાલી રહી છે. બુધ ગ્રહ જે છે તે 7મા સ્થાનમાં છે. એટલે એ બતાવે છે કે આવી જશે, પણ જ્ઞાનતંતુઓની અને લોહીના પરિભ્રમણની તકલીફ બતાવી રહ્યું છે. હવે આ સમય લાંબો છે પણ સુધારો બતાવશે એવું ચોક્કસ લાગી રહ્યું છે. તુલા રાશિવાળા વ્યક્તિ માટે પણ આવનારો સમય સારો છે. એટલે જે ઉપચાર ઉપાય કરતા રહેશો. બીજું કે લાંબી તકલીફ હોય સ્વાસ્થ્યની તો ખાસ તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો. યોગ્ય રીતે કોઈ વિદ્વાન અને શાસ્ત્રીય અભ્યાસ કર્યો હોય તેવા વાસ્તુશાસ્ત્રીને બતાવો અને એનું નિવારણ કરાવો વાસ્તુ દોષનું. તો એનાથી આરોગ્ય બાબતે ખૂબ સારા ફળ જોવા મળતા હોય છે. જી, તો આગળ રાશિફળની વાત કરીશું હર્ષિતભાઈ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય કેવું રહેશે તે જણાવો. હા, હવે તુલા રાશિની વાત કરીશું. ભાઈ, તુલા રાશિના જાતકો કે જેના નામાક્ષર હોય છે ર અને ત, તમારો પોતાનો વ્યવસાય ધંધો હશે તો આજે સફળતા મળવા જઈ રહી છે તમને. વિરોધીઓ સામે આજે વિજય પ્રાપ્ત થાય તેવો પણ દિવસ છે. ઉચ્ચ હોદ્દા પર હો, સામાજિક ક્ષેત્રે હો, જાહેર જીવનમાં હો તો આજે પ્રગતિ થઈ શકે તેમ છે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપણા માટે આજે નવી તક બારણા ખખડાવે તેવું છે. એટલે જે પણ નવું કાર્ય આજે કંઈક નવું આવે આ સ્વીકારી લેજો. કોઈ લાંબી યાત્રાનું આયોજન કરવું હોય તો આજનો દિવસ અનુકૂળ છે. પણ હા, ખાનપાનમાં થોડું સંભાળવું પડશે. હવે વાત કરીશું ધનુ રાશિ કે જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આજનો દિવસ થોડોક સાચવવાનો છે. વાહન ચલાવવા વખતે થોડુંક ધ્યાન રાખજો, બેદરકાર ન રહેતા. હા, વિવાદ હોય તો પણ દૂર રહેવાનું છે, નહીં તો નુકસાન તમારું જ છે, ભલે વાંક તમારો હોય કે ના હોય. આજે તમને તત્વજ્ઞાન છે, ગૂઢ વિષય છે, સંશોધન છે, આ બધી બાબતોમાં રસ પડે અને એમાં સફળતા મળી શકે. જી, તો રાશિ ભવિષ્યમાં આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા, મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકો કે જેના નામાક્ષર છે ખ અને જ. અંગત સંબંધોમાં સુધારો જોવા મળે એવો દિવસ છે. અપરિણિત વ્યક્તિ માટે આજે અનુકૂળ દિવસ છે. એટલે પાત્ર પસંદગી માટે પ્રયત્ન, ફોલોઅપ, એપ્રોચ જે પણ કરવાનું આજે કરી લેવું જોઈએ. ઉપરી અધિકારીથી આજે ફાયદો પણ થઈ શકે તેમ છે. કુંભ રાશિ કે જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, કુંભ રાશિના જાતકો કે જેના નામાક્ષર ગ, સ, શ અને શ હોય છે, આજના દિવસે નોકરિયાત વર્ગ જે હોય, સેવાકર્મી હોય, દલાલી કે બ્રોકરેજથી કામ કરતા હો, કન્સલ્ટન્સી કરતા હો, દિવસ અનુકૂળ છે. પણ તબિયતની આજે કાળજી લેવી ખૂબ જરૂરી છે. બિલકુલ બેદરકાર ન રહેતા યોગ્ય માર્ગદર્શન લઈ ઉપાય ઉપચાર કરી લેજો. જાહેર જીવનમાં સફળતા મળી શકે તેમ છે. હવે મીન રાશિ. મીન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. પેટની સમસ્યાથી થોડું સંભાળવું, એટલે થોડુંક પાચન પર ધ્યાન રાખવું પડશે. આજે તમારા પ્રેમ લાગણીમાં ઉછાળો આવે તેવો દિવસ છે. સારી વાત આજે એ છે કે સંતાનોની પ્રગતિથી કોઈને કોઈ રીતે આનંદ પ્રાપ્ત થઈ શકે તેમ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી માં જગદંબાને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગીરપણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.